કેમ છો બધા મજામાં? જય દ્વારકાધીશ. સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. આજે જો અત્યારમાં તૈયાર થયા અને હવે બહાર જવાનું છે, તો વિડીયોમાં બધા બન્યા રહેજો. ક્યાં જઈએ તમે બધું બતાવીશું. અને જો અત્યારમાં સવારમાં ઉઠી અને જમવાનું યાર લઈ લીધું છે, સવારે બનાવી નાખ્યું હતું. તો ત્યાં જઈને જ આપણે જમવાનું બધું રાખવાનું છે, કેમ કે બહારનું બહુ કંઈ મજા ન આવે એટલે ઘરેથી જ લઈ લઈ. હવે ક્યાં જઈએ તમે ત્યાં જઈને બતાવી. હાલો તો વિડીયોમાં બધા બના રહેજો. અત્યારે નીકળી જઈને 9 વાગી ગયા છે. બેન જો તૈયાર થઈ ગયા છે એમની બેન. આમ કે ત્યારે જો રસ્તામાં ઉભા રહ્યા અને અવની બેનને દૂધ પાવાનું હતું. ગીત સાંયા હોય તો ઉભા રહી. અવની બેન ગુઈને જાય ગયા હતા. મેં કીધું એને ખવડાવી લઈએ અને હવે ધારી નજીક તો પહોંચી ગયા. તો અવની ખડિયાર ડેમ આવ્યા છીએ, તો આંબાડી સફારી પાર્ક જોવા જવાના, પણ એ તો જો બંધ છે. હવે બહારથી થોડું ઘણું ઉતરશે, પણ અત્યારે બપોર થઈ ગયા તો આજે હાલના જાય ને ત્યારે ઉતરજો. અત્યારે તો અહીંયા ખડિયાર ડેમ આવ્યા અને મંદિરે જવાનું બાકી છે અહીંયા ધારી. તો આવું વ્યૂ છે બધું, તે તમને બતાવું. ક્યાં છે સાપ હતો પણ મેં કે જોયો નહીં. ખડિયાર ડેમ છે તો પાણી સાંજે સુધી અહીંયા સુધી બધું ભર્યું છે. ઉપર પુલ છે અને હવે આ સાઈડથી બતાવું તો અને જો સામે ત્યાં મંદિર છે, તો મસ્ત લોકેશન ઉપર છે ને અહીં આપણે જવાનું છે. પણ હવે ઉપરથી તમને બતાવું જો કેવું મસ્ત લોકેશન છે બધું. જો આ નદી છે. પાણી જો નદી એકદમ નજીકથી જાય. માતાજીનું મંદિર છે અને આ નદી છે અને જો ફરતા બધા ડુંગરા. અને અત્યારે તો ઉનાળો છે અને જો ચોમાસા આવ્યો હોય તો એકદમ મસ્ત વાતાવરણ હોય અને લીલું લીલું બધું સરસ હોય. જે આવશું કેમ કે આપણે સફારી પાર્ક જોવાનું રહી જશે, એટલે તો આ રીતનું છે બધું. અવને તો ગમે ને રમવાનું મળી જાય. હાથ કર્યા ને હાથ કર.
કેટલું બધું અને પાણીનો કેટલો અવાજ આવે છે જો અત્યારે જો આટલું અત્યારે ઉનાળો છે છતાં અહીંયા બધા નાના છોકરાને બધા નાય છે. તમારે બધા નાય છે તો અવની બેનને એવો નવરાવાનો વિચાર છે કેમ કે ગરમી ફૂલ છે તો અવની નવરે નાખી કપડાં લેતા જ આવ્યા હતા ખબર હતી ગયા શું થઈ તો પાણીમાં ત્યારે જો વાદળા અંધાર્યા અને આ સાઈડ વરસાદ આવે એવું થઈ ગયું છે અને ગરમાટી ફૂલ છે. હવે જોઈએ વરસાદ આવે તો હેરાન થાય છે કેમ કે બાઇક લઈને આવેલા છીએ બેન જો ના વરસાદ શરૂ થઈ ગયો તો આમ બી ગયા અમને કેવો વરસાદ આવ્યો વરસાદ આવે ભૂ આવ્યું આવની હા જામબડી સફારી પાર્કનો બીજો ગેટ છે એક આગળ છે અત્યારે તો બંધ છે એટલે બહારથી જાવ બતાવું તમને મસ્ત છે ઘરનું લખેલું છે આંબરડી અને ઉપર જો લાયન સિંહ બેહાડેલા છે ઊભો છે સિંહ સિંહાડ એના બે બચ્ચા છે સિંહ છે બધા છે અંદર તો મસ્ત છે પણ હવે કંઈ બંધ છે એટલે કંઈ જવાનું સિંહની કંઈક વસ્તી ગણતરી હાલે છે એના લીધે બંધ છે અત્યારે 13 તારીખ સુધી છે તો કોઈને આવું તો હમણાં ન આવતા પછી 13 તારીખ સુધી કાલનો દિવસ છે પછી પાછું ખુલી જશે. પહેલો ગેટ છે પહેલી સાઈડથી આવીએ એટલે આ પહેલા ગેટ આવે અને બીજો ઓલો તો આ સાઈડે આવો મસ્ત ગેટ છે. સરસ મજાનો ગેટ છે. ચાલો તો થોડીક વાર નીચે ઉતરીને ફોટા પાડી લઈએ. થોડા સાંટા આવે અને અત્યારે અહીંયા જમવા બેઠા છે. અહીંયા આંબરડી સફારી પાર્કની જગ્યા છે આ પરેશભાઈ ઘરની છે આ જગ્યા છે અને વરસાદે જો અંધાર અને જેવા તેવા સાંટા હતા અને જમવા બેઠા જો અમે તીખારી લેવા હતા બટાટા વગેરે અહીંયા અત્યારે આ લઈ લીધું છે જો ભૂંગળા આ તીખા ભૂંગળા લીધા સોડા ને એવું બધું લઈને હવે જમીએ છીએ. બેન અહીંયા જમે છે અને કેરી લાવેલા છે 2 કેરી તો જમી લઈ કેમ કે અત્યારે 2 વાગવા આવી ગયા છે થોડ તો વાગ્યો હમણાં અને જો વાતાવરણ મસ્ત છે અને અહીંયા જો ચકલાના માળા ને બધું મસ્ત છે ચકલાય છે જો પાણી પીવા આવે છે અને આમાં તો જો અહીંયા તમારી નજર કેટલા માળા છે પાણીની વ્યવસ્થા કરેલી છે અને જાજા માળા છે જો બધા પડતી છે અહીંયા જો ચક્કી છે જો ફરતી માળા છે બધી. ને હવે જમી લઈએ ભૂંગળા બટેટા અને તીખારીને એવું છે તો
નહીં અમારે સારી કરે છે. પાણી હાલ્યું જાય આવ્યા આમ જાય કારવાડી જો મૂકવાડી પાણી હાલવા બેન ની ટોપી લઈ આવું. હા ભૂલાઈ જાય. અત્યારે ઘરે પહોંચી ગયા અમે 7 વાગે પહોંચ્યા હતા, પણ અત્યારે નાહી ધોયા અને ફ્રેશ થયા, કેમ કે લાંબા રૂટમાં જવાનું હોય એટલે થાક લાગી જાય. તો આવીને પછી મેં કીધું નાહી નાખી બધા. મેં કીધું પછી જ આપણે વિડીયો શરૂ કરીએ. તો બધા ત્રણેય નાહ્યા, અમે નવરા પછી હું નાહી પાનાયાને કર્યું. આજે તો જો વરસાદે વધારે કવરાવ્યા અને મેન વસ્તુ કે આંબાડી સફારી પાર્ક જોવા જવાનું હતું મારે તો એ અત્યારે બંધ હતો તો એ કંઈ જોવાનું. તો હવે તો પેન્ડિંગમાં રહ્યો, ક્યારેક જઈશું પાછા. આનો પછી નીકળી ગયા હતા, કેમ કે વરસાદ વધારે એ બાજુ હતો એટલે પછી નીકળી ગયા હતા. પણ અહીંયા આવ્યા હતા, અહીંયા તો કાંઈ છે નહીં. અને ત્યાં તો તમે વિડીયોમાં એટલું જોઈ દેશે. તો વરસાદ વધારે પડતો આવી ગયો અને નદીમાં વધારે પાણી ઉપરથી હતું એટલે કદાચ આગળ વધારે હજી વરસાદ હશે એવું લાગ્યું. અને અહીંયા તો જો મોવા પહોંચે પણ અહીંયા તો કાંઈ નથી. તો જો શાંતિથી ઘરે પહોંચી ગયા અને હવે રસોઈ બનાવી જમીન કરીને ભૂલ જશે, કેમ કે અવાર દિના નીકળ્યા હતા. આજ પડી ગઈ થાકી ગયા છીએ. હવે તો જન્ના તો તોય જો અત્યારે રમત જ છે, એને કંઈ થાક ભાગ લાગે નહીં. આવીને જો રમવા નવરાવી નાખીને એટલે ફ્રેશ થઈ ગઈ. તો હવે જો મળી રમવા. તો હાલો હવે આપણે પણ જો જાય આગ ઊભી થઈ જા, ઊભી થઈ જા. એ આ લ્યો બસ બસ. આવું અમારા બેનને હાલા કરે. તો આશા રાખું છું કે આજનો વિડીયો તમને ગમશે. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલ ઉપર ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને મળશું કાલના નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય.